ગુડ મોર્નિંગ મિત્રો, શુભ સવાર. વાગી ગયા છે સવારના 9:30. 9:30 નથી થયા પણ 9:20 થઈ એટલે 9:30 કહેવાય. અને આપણે કારખાને જવા થઈ ગયા છે તૈયાર, નીકળી ગયા છે. અડધે પોગી ગયો છું હવે, અને બસ હવે કારખાને પોગું જ છું. કેમ કે અમારે આ ગામથી નજીક જ આવું કારખાનું છે, એટલે બસ 10 મિનિટ થાય કારખાને પોગતા. તો આજ છે ઉતાણી, એટલે બધાને હેપી હોલી. અને ધુલાડી લગભગ મારા ખ્યાલ પ્રમાણે કાલ કરતા હોય કે પરમદી કરતા હોય, મને પાકી ખ્યાલ નથી, પણ લગભગ કાલ પરમદી જ છે. તો હવે મિત્રો આપણે કારખાને જઈ, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે કારખાને જઈ અને શું કામ કરવાનું થાય છે હવે તમને બતાવશું. બ્લોગમાં જે કામ કરશું એ બતાવશું. તો મિત્રો બ્લોગ પહેલેથી છેલ્લે સુધી પૂરેપૂરો જોજો, મજા આવશે આજના બ્લોગમાં. લાઇક ન કરી તો એક લાઇક કરી દેજો. તો ચાલો આપણે બ્લોગ કન્ટિન્યુ કરી અને કારખાને જઈ, લેટ્સ ગો. તો મિત્રો આપણે કારખાને પોગી ગયા છે અને બસ હવે લુગડા બદલાવાની તૈયારી છે, એટલે ફટાફટ લુગડા બદલાઈ નાખી અને પછી ભરે ચાલુ કરી. કેમ કે લાઈન તો કાલે જો ફિટ જ કરીને ગયો હતો. જો નરી એક ખાલી ચડાવવાની છે નીચે વાલમાં, બાકી કમ્પ્લીટ ફિટ જ છે. જો તો હવે લુગડા હું બદલાઈ નાખું અને પછી કામ ચાલુ કરી, ભરે કરી નાખી અને ફિનિશ પછી આજ કરવા જોઈશે. તો જોતા રહ્યો, મજા આવશે. તો મિત્રો 10 વાગી ગયા છે અને ભરાઈ થઈ જશે કમ્પ્લીટ. આપણે જોઈ લો એર નીકળી ગયો છે કમ્પ્લીટ. જો કાસ્ટિંગ ધોરાવાનો લાઇનમાં છે ને છેલ્લે કાસ્ટિંગ નીકળે. આ આયરો ને આ શેલો મોલ છે, આયરો શેલો મોલ. એટલે આમાં કાસ્ટિંગ નીકળી જાય ને, અને આ કાસ્ટિંગ જ કહેવાય. એટલે ભરાઈ કમ્પ્લીટ થઈ જાય. તો હવે આ કાસ્ટિંગ નીકળે છે ને, હવે આપણે આને ચાંદી દઈ એટલે ઢોરાતું થઈ જાય બંધ. અને હવે ભરાઈ કમ્પ્લીટ થઈ જાય એટલે હવે આપણે ટાઈમ લખી લઈ અને પછી 1 કલાક ને 40 મિનિટે આપણે લાઈન આ ઉતરવાની. તો જોતા રહ્યો.
મિત્રો 12 વાગી ગયા છે અને લાગી જશે ભૂખ. તો આપણે પહેલાં હવે ખાઈ લઈ. ફિનિશ કર્યા છે, 21 નંગ ફિનિશ થયા છે અને હજી તો ઘણા બધા કરવાના છે. આ ઉપર નંગ પડ્યા ને આ બધા જે રહ્યા ને હોર આ બધા રહ્યા ને ફિનિશ જ કરવાના છે. આ સાઈડે એટલા પડ્યા છે, જો કેટલા પડ્યા છે. જેટલા થાય એટલા જ ફિનિશ કરવાના છે. જોઈએ કેટલાક થાય છે. કન્ટિન્યુ જોતા રહ્યો, તમને બધું બતાવશું. આમાં મિત્રો જો ડુંગળીનું શાક, છાશ ને બાજરાનો રોટલો. ચાલો ફટાફટ જમી લઈ અને પછી કામને પાછા વર્ગી. તો મિત્રો 3:30 થઈ ગયા છે. માલ ચડાવી દીધો છે, જો પરસો વળી ગયો. હોરો માલ કમ્પ્લીટ ચડાવી દીધો છે ઉપર. જો હોરો બધો ચડાવી દીધો. હા, પાટિયા પીસમાં જે માલ પડ્યો હતો ને એ બધો ઉપર ચડાવી દીધો છે. અને હવે આપણે લાઈન ખોલી નાખી, કેમ કે 3:30 થઈ ગયા છે ને પછી ફાટી જશે, કડક થઈ ગયા છે. તો હવે કમ્પ્લીટ લાઈન ખોલી નાખી અને જોવી હવે કેટલા વાગે નવરા થઈ છે. જોતા રહો, કેટલા નંગ ભંગાર જાય ને કેટલા હાજર રહે છે તમને આગળ બતાવું વિડીયોમાં. તો મિત્રો આપણે લાઈન ખોલી નાખી છે અને હવે સબ્જીરું મારવાનું છે. જોઈ લો કમ્પ્લેટ હોરી લાઈન ખોલી નાખી કમ્પ્લેટ. અને હવે સબ્જીરું મારી દઈ, કેમ કે સબ્જીરું ન મારે ને તો નંગ હામાં આવે. આ એક નંગ ભંગાર જેવું છે એટલે સબ્જીરું હરખું એક નંગ મોલમાં આમાં મરાણું નથી ને આ મોલમાં, એટલે એક નંગ ભંગાર જેવું છે. તો હવે ફટાફટ સબ્જીરું મારી દઈ અને પછી નવરા થઈ. મિત્રો આ રીતનું પાવડર જેવું આવે છે, પાવડર જ જોઈ લો આ સબ્જીરું. અને આને છે ને આવી રીતે આ વાદળી તૂટી જાય થોડીક લેવા જવાની છે, ટાઈમ ન મળતો ઓફિસે જવાનો. તો આ રીતને વાદળી આ સબ્જીરાવાળી કરી અને પછી આ સાઈડ છે ને આ સાઈડ કંઈ નહીં કરવાનું, આમાં જ નંગ ચોંટાડવાનું છે. અને આમાં ચોંટે નહીં એ હટથી આવી રીતે સબ્જીરો આમાં મારી દેવાનું, આવી રીતે આમ. એટલે કમ્પ્લીટ મરાઈ ગયું સબ્જીરું. તો મિત્રો આપણે નાહી ધોઈને થઈ ગયા છે તૈયાર. તો હવે જઈ ઘર બાજુ અને જોતા રહો બ્લોગ આગળ ક્યાં જઈ શું કરી વાડીએ જવાનું થાય કન્ટિન્યુ તમને બતાવીશું, એટલે બ્લોગ જોઈ રાખજો. તો મિત્રો અમે આવી ગયા છીએ વાડીએ. મોટરસાઇકલ અત્યારે ચાલુ છે, હું રાજવીર અને ઉર્વશી. તો હવે આપણે આજનો બ્લોગ અહીં પૂરો કરી. કેવો લાગ્યો કમેન્ટ કરજો, સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને ચેનલ બનાવી તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કાલના બ્લોગમાં. ચાલો મોટરસાઇકલ લે, ગુડ બાય.